હા મહેમાન, અમે મફતપુરામાં આવી ગયા છીએ. હા હા, આવીએ હેડો. તમે બેહો, અમે આવીએ છીએ. બરોબર, ચલો. પૂરા તો જબરું લાગેલું નહીં? હા જબર લાગેલું. નેકરા સાપરા છે. હા આ જ ઘર આ એક લાગેલું. કલાક કરે. હા, રામ રામ. આવો, આવો. રામ 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 મહેમાન રામ 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 મહેમાન રામ રામ. ચમનું બસ મજામાં મજામાં મહેમાન. ઘર તો સારું પોતાનું હે? પોતાનું પોતાનું મારો પોતાનું. અને આ ભાઈ કોણ હે? હા મારો નાનો દીકરો છે. આ પાવાનો નાનો ભાઈ. શું કામ કરે? એ મારી બરફની ફેક્ટરી સંભાળે છે. અને તમારો મોટો છોકરો શું કામ કરે? મોટો છોકરો અત્યારે વિડીયો નો શોખ એને ઘણો છે. એટલે વિડીયો ઉતારે થોડો ઘણો, અને અમુક ટાઈમે એમ તો બરફની ફેક્ટરીમાં આનો હાથ કામ બામ આવે છે. એવું છે? હમ. સારું. તો બોલાવો તમારા મોટા છોકરાને. ભાવાને બોલાવી ત્યાંથી બોલો. તમે કયા ગામથી આયા મહેમાન? આ મારો છોકરો રાજવીર છે. હા. આ મારો છોકરો હિતેશ છે. હિતેશ છે. બરાબર. અમે મહેસાણાથી આવ્યા છીએ. મહેસાણાથી આયા. બરાબર. એટલે બોલાવો તમારા છોકરાને. અમારે કેમ કે મોડું થાય છે. અરે મહેમાન, ચા પાણી નહીં કરો? થોડું ઘણું ઠંડુ બંડુ તો કરો. બોલાવું છું છોકરાને. ઠંડુ બધું પાણી બાણી કરો. થોડું સારું. પાણી કરો. બારો પાણી કરો. એ જા પાણી પીડે. મહેમાનને ખબર નથી પડતી. બેસી રહ્યો છે સાલા નફટ. હાલ મહેમાનને પાણી આપ. મહેમાન હતા પાણી પાણી પી પીવો. રાખજો. મેં નલ ખાધી છે એટલે પછી પીવું પાણી. બોલાવો જલ્દી તમારા ભાવાને. બોલાવી 2 મિનિટ થોડીક શાંતિ રાખો યાર. બોલાવીએ. આ છોકરાને ક્યાંક મેં જોયેલો લાગે છે. ના, તો તમારે બહાર જ નોકરી કરે છે એટલે આને તમે ના જોયો હોય. ના, આ છોકરો અમારી બરફની ફેક્ટરીમાં લગભગ કામ માંગવા આયેલો લાગે છે. ના હા આયેલો લાગે છે. એને જેવું લાગે છે કે બાપ બેટા બંને ફેંકણિયા છે. બોલાવો તમારા ભાવાને. અમારે મોડું થાય છે. હા ભાવ આવે જ છે. એ સંડાસમાં બેઠો આવે છે. 10 મિનિટ. અને તમે શેનું કામ પણ કીધું તું મને તમારું? અમારે તો મહેસાણામાં હોનાની દુકાનો છે નહીં? અને આ 2 છોકરા, આ તો સ્કૂલ જાય છે અને આ એક દુકાન બહાર સંભાળે છે. એના માટે લાગે છે આપડા કરતા મહા ફેંકણે લાગે. હા એ આપણને બનાવે છે. અને એ 4 મોટી ફેંકવાનું ચાલુ કરો. અને હું શું કઉ છું, મહેમાન શેમાં આયા? ગાડી લઈને આયા? ના અમારી ગાડી બહાર મર્સિડીઝ પડી છે ને. મર્સિડીઝ લઈને આયા? બરાબર. બહાર મર્સિડીઝ છે અમારી. કેવી છે મર્સિડીઝ? જોવી પડશે નહીં? અને આ છોકરો તો બોલતો જ નહીં. શું કાંઈ બોબડો છે શું? ના બોબડો નથી. અને થોડું ઓછું બોલે. અમારે વધારે નહીં બોલતો. અમારા 2 છોકરા સીધા જ છે. કોઈ વ્યસન નહીં, પણ થોડું ઓછું બોલવા વાળા છે. આ થોડુંક માકડું લાગે છે. આ જો નહીં માકડું છે. ના મહેમાન, થોડું સાચવીને બોલો. તમારી ઉંમર લાયક છે એટલે અમે લિહાઝ કરીએ છીએ. અમે તમારા છોકરાને નહીં બોલે આજ સુધી. અરે મહેમાન એવું નથી કેતો. આ માકડું લાગે. આ માણસ મારી બરફની ફેક્ટરી લગભગ બરફ ચોરી ગયો છે. મને એવું લાગે છે. ના, અમારો છોકરો, અમારે આટલું બધું ભગવાને આલ્યું છે. અમે શું લે આ ચોરી કરીએ? શું લે અમારો છોકરો ચોરી કરે? કશો વાંધો નહીં. હશે મહેમાન. આ તો એવું મને એક કામ કરો ને, તમે તમારા ભાવાને બોલાવો. અમારે મોડું થાય છે. શું કેવું હે? અમારે બહાર જવું છે. તમારા ભાવાને બોલાવો. અમે જોઈ જતા રહીએ અમારી છોકરી માટે. મોડું થાય છે. જલ્દી બોલાવો ભાવાને. બોલાવી લઉં છું. એટલે ભાવા, એટલે હવે કેટલી વાર ઉતાવળા કા? મહેમાનને મોડું થાય છે. હા ફટાફટ રાખજે. એટલે એને ખબર ના પડે. ફટાફટ તૈયાર રે.
ખરા ટાણે મહેમાન આવે ને. હા ઓળખા દાતા નહીં કરો રૂમે જવા દો તમે. એટલી વાર આ મહેમાન જોવા આવ્યા છે ને મહેમાન જો હાથ મિલાય. આવો 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 મહેમાન. એટલે તમારા છોકરાને સંસ્કાર બાથરૂમમાંથી નાખ દેવાના. અલ્યા હાથ હાથ ધોઈ નાઈ જા. હાથ ધોઈ નાઈ ખબર નથી પડતી. હાથ ધોઈ નાઈ જા ફટાફટ. આ મહેમાન આગળ સારું લાગે. સારા નફટ નો નફટ જા. હાથ ધોઈ નાઈ ફટાફટ. જ્યારે તારે મને વરસાદ ફરે છે પેલાને કહેતા નહીં કાઢો. હા હું તો જતો રહી જાઉં ઘર મેલીને. નહીં આવું મારે ઘરે જઈ આવું જ નહીં ને હવે. આ વળી તું રોતા તાજ્યા નહીં આવું. લ્યો ધોઈ ના આવ્યો શું છે બોલ હવે. ઉભા રહેજો. ના તમે ના કહો હવે હું પૂછું ને. લ્યો આવો મહેમાન. રોમ રોમ. એ આવો રોમ રોમ. લ્યો આવો તમે રોમ રોમ. બેસ, તો બેસ. અહીંયા. આ બેસ, બેસ. એ તને જોવા આવ્યા છે શાંતિ રાખ. મને મને આ તો પછી તને જોવા આવ્યા છે. તારા હારા માટે કરું છું બટા. એટલે આ તમારો છોકરો આવો આવો મહેમાન. મને જોવા એમ. ગડો બડો મત રખું પાછું હવે. આવો 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 આવો. કેમ છો મજામાં? સારું છે સારું છે. સારું કેમ છો? બેહણ્યો કોનો હે? આ મારો જ છે. એવું છે એમ? નાનો છે આ મોટો છે. એવું એમ? બહેની આવી તમારા ઘેરથી ને આ બા આ લઈ એ તો એવું છે મહેમાન કે પીઝા ખાતા હતા ને તો ઘણા પીજો અટકાઈ ગયો ને તો મરી ગયા. હાથી તો તમે ઘરે રોટલા નતા ખવડાવતા? હા બોલ તો ખરી. રોટલા ખાતા નતા ભાવતા ને તો પિઝ્ઝો ખાવા જાય ને તો એકદમ ગળામાં ડૂસાઈ રહ્યો. આ મારું બધું જબરું કહેવાય ને. ખીચામાં 10 રૂપિયા દેખાતા ને એને પિઝા ખાવાય. સીડી લઈને આયા. મર્સિડીઝ તો મારો હારો કેવો નકરો ખંધાતો તો ખાટી ખાટી બાસ મારતી. છી છી બોલ ભાવા શું કે છે? હું એમ પૂછું કે આ લોકો હે ને મર્સિડીઝ લઈને આયા છે બરાબર. આ તો તને કઈ બોડી બોડી લીયા છે તો તારું હોવું અહીં જ કરી નાખે. મારાથી મને તો ઓડી નહીં જોતી પપ્પા. તારું મહેમાન હું એક વાત કહું છું કે તમારી જમીન બમીન છે કે નહીં? જમીન જમીન છે ને મારે કેટલા વીઘા? 50 વીઘા છે. હાઈવે ટચ જમીન દેખાડમાં. એવું છે એમ? તો બોલો શું કરવું છે? તમારો છોકરો આ રહ્યો. પાકું કરી નાખીએ. અમે એક વખત છોકરીને પછી બતાવજો. તમારી છોકરીને તમારી છોકરી કરે છે શું? અમારી છોકરી તો કોલેજ કરે છે. કોલેજ કરે છે એમ? બરોબર બરોબર. આ બે છોકરા ભણે છે. આ એક છોકરો ભણે છે અને આ છોકરો બહાર દુકાન સંભાળે. હું સોનાની દુકાન છે અમારે. અમારે પણ મહેસાણામાં જમીન છે. મને એવું નહીં લાગતું કે આપણી બળફની ફેક્ટરીમાં આયો તો છોકરો આવ્યો તો. હા એ તો મેં વાત કરી પણ હવે એક કામ કર. અત્યારે કઈ કહેવાય જેવું નથી. નકર તારું હગો તૂટશે. તું બેસી જા ચૂપ. હું નક્કી કરું છું. બેસી જા. બંધા બોલતો નહીં હવે. નકર પડી જાય હમણાં. ચૂપ. નહીં નહીં ને હું લાગે આ છોકરો ગમ્યો તમારા લોકોને? ગમ્યો છે આ કાળીઓ ભૂંડ? આમાં એવું છે મહેમાન બોલો ને મહેમાન. કે ઘર બર તો બધું ઠીક છે. તમારું જમીન બમીન બધું વ્યવસ્થિત જ છે. હવે તમારો છોકરો કોઈ કામ ધંધો નહીં કરતો ને એટલે અમારે હગું નહીં કરવું. અરે મહેમાન કામ ધંધો તો હો જાય. કામ ધંધે કાલથી વળગી જજે. ફેક્ટરીમાં આવી જજે બરાબર સંભાળવા. જતો રહીશ બાપા. હા. બરફ બરફ બી ઘસવાનો કાળીઓ ભૂલ લાગી ગયો છે. અરે એમાં શું થયું કે એને બરફ કસવા આપ્યો તો પણ હારો બરફ જ કાળો થઈ ગયો. અરે આટલો કાળીઓ મહેમાન તમે તમારો છોકરો છોકરો કરો છો. આટલો કાળીઓ ભૂલ કોઈ છોકરો હતો હશે હે? કાળિયો તો કાળિયો પણ નાતોય નથી 3 વર્ષથી. કાળીઓ છે કે દુનિયામાં કોઈ અરે નહીં. યાર આ લુકા ઉપર મગજ જાયરું છે. શું કરું? આ તો પેલા કાળિયાને એક તો હગું થાય એટલા માટે બોલતો નથી. નકર અને આ કાળિયા એ સીધો બેસ કાળા પમ્મર પોડા. તો બેસ સીધો બેસ. અરે પેલો કાળિયો કે છે આવા કાળિયા છોકરા જોડે તો અમારે હગું નહીં કરવું. કેવું હે? સાચી વાત. ના કરે ના કરે. બસ પણ તમારે હગું કરવું હોય તો કરો. ના કરો મારા છોકરાને કાળિયો નાખો નાખો મહેમાન. નાખો. મારો કોઈ શાંતિ રાખો.
મહેરબાની કરું. અમે હવે જઈએ છીએ 2 મિનિટ ઉપાડો. આ પૈસા તમારા છોકરાને કહેજો બાલ દાઢી કરાવી દે, બરોબર? અને આ રાખજો કે હજી ધોળો થાય. બરોબર. હવે થોડો સેન્સી થશે મને એમ કહેજો પેલા ઈ રહ્યો. ઈ તમે એને ગમે તે લગાડાવો પણ ધોળો કરો ને તો અરે. કોઈ જીવનમાં હગું નહીં કરે. ફેર એન્ડ લવલી મેં એને આખી કંપનીમાં એને હું જઈને આવ્યો, ફેર એન્ડ લવલી લગાઈ, પણ આ ભમર કાળો ધોળો જ નહીં થતા. ફેર એન્ડ લવલી વાળા પર મેં કેસ કરી નાખ્યો. તમે તમારા છોકરાને ધોળો કરો, બરોબર? નતા આટલા કાળિયા ભૂંડનું તો કોઈ હગું એ નહીં કરે. અને નાતોય નહીં, એટલી ખાટી ખાટી બાસ આવે છે કાળિયા ભૂંડમાંથી. બસ હવે બહુ થઈ ગયું. આ કાળો કાળો કે છે આ ત્રણે ત્રણને બાંધી દો અંદર. આ મારા કાળા બાપરા ભવને કે છે, બેહી જા. બાપો મારશે. તને નહીં, તને નહીં. આ લોકોની વાત કરું છું. તને ક્યાંનો કાળ્યા કાળ્યા કે કરે છે નથી. આ તો ઇજ્જત બાંધી દો બાપા ને કે મને ખબર છે તમારી આદત. તમે નથી કરવું. હગો બગો નીકળો ફૂટે હેડા. આઈ ગયા છો. ચલો વાંધો નહીં. ફૂટે. મારા બોલાડો. અને એ આફર તને કહું હું આફર હવે કાળા ભૂરા થોડું કામ સારું વ્યવસ્થિત છે, ધોળો થા ના. આ લોકો તને કે કંદ મારે નહીં લે નહીં, અને કાલે નહીં લેજે. હાથ છોડ.